નશામુક્ત ભારતની અભિયાનની વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાના ઉદ્દેશ સાથે આજરોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નશા વિરોધી પ્રવૃત્તિઓ, પુનર્વસન કેન્દ્રોની કામગીરી તેમજ કાઉન્સેલિંગ સેવાઓ તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટેના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નશા સંબંધિત ફરિયાદો માટેના હેલ્પલાઇન નંબર અને તેની અસરકારક અમલવારી અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. અંતમાં કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી નશામુક્ત ભારત અભિયાનને જન આંદોલન બનાવવાની સૂચના આપી હતી. તેમજ છેલ્લા 10 વર્ષથી નરેશભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્તિ માટે નિષ્ઠા અને સેવાભાવથી નિઃશુલ્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલ તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.